સયાજીબાગ ઝૂ ખાતેના પક્ષીઓ તથા નાના પ્રાણીઓની સારવાર અને સર્જરી માટે ગેસ એનેસ્થેસિયા મશીનનું લોકાર્પણ મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોનીની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે સયાજીબાગ ઝૂ ખાતેના પક્ષીઓ તથા નાના પ્રાણીઓ માટે સારવાર સર્જરી માટે ગેસ એનેસ્થેસિયા મશીનનું લોકાર્પણ મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ તથા સયાજીબાગના ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર, કાઉન્સિલર અને કાર્યકર્તાઓની હાજરીમાં સયાજીબાગના ઝૂ ખાતે ગેસ એનેસ્થેસિયાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર શીતલ મિસ્ત્રીએ અને મેયર પિંકીબેન સોનીએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી। આજરોજ વડોદરા શહેરના સયાજીબાગ ઝૂ ખાતે પ્રાણીઓ અને નાના પ્રાણીઓ અને પક્ષીઓ માટે વિવિધ ઓપરેશન માટે જે ઉપયોગી હોય છે તેવા સાધનો એટલે કે ગેસ એનેસ્થેસિયા મશીન અને એડવાન્સ ક્રોટરી મશીન અને વિવિધ 18 જેટલા એના સંલગ્ન ઇક્વિપમેન્ટ્સનું આજરોજ મારા મેયરની ગ્રાન્ટના એમાંથી લોકાર્પણ કરવામાં આવ્યું છે। જ્યારે ઉત્તરાયણના સમયગાળા દરમિયાન પક્ષીઓ દોરાથી ઘાયલ થાય છે ત્યારે કમાટીબાગ એટલે કે સયાજીબાગ ખાતે મેં મુલાકાત કરી હતી અને ત્યારે જ્યારે આ ઓપરેશન કરવાની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે ત્યારે આ પક્ષીઓને કે પશુઓને ઇન્જેક્શન દ્વારા એનેસ્થેસિયા આપવામાં આવતો હતો, જેના કારણે એમને સાજા થવાનો સમયગાળો પણ વધારે લાગતો હતો, તો એમના શરીર માટે એડવાઇઝેબલ પણ ન હતું। જ્યારે આ વિષય મારા ધ્યાને આવ્યો એટલે મેં વેટરનિટી ડૉક્ટર્સને અને એમની ટીમ સાથે મારી મુલાકાત કરવા જણાવ્યું અને જે પણ જરૂરિયાતના સાધનો છે 18 જેટલા વિવિધ સાધનો કે જે લગભગ નાના પક્ષીથી માંડી અને 100 કિલો વજનના પશુ સુધીની સારવાર એટલે કે ટાઈગરની સારવાર, વાઘની સારવાર સુધીના બધા જ પશુ પક્ષીઓનો આપણે સમાવેશ કરી શકીએ તેવા વિવિધ સાધનોનું આજે લોકાર્પણ કર્યું। લગભગ 5 લાખના ખર્ચે આ બધી સાધન સામગ્રી ખરીદવામાં આવી છે અને આગામી સમયમાં પણ એક્સરે મશીન કે એવી કોઈ પણ જરૂરિયાત હોય તો એમને કહેવામાં આવ્યું છે, એ લોકો મારો સંપર્ક કરશે અને બાકીની પણ જે જરૂરિયાત હશે તે સાધન સામગ્રી પણ પર્ટિક્યુલરલી પશુઓ અને પક્ષીઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી અને એ પણ વિષય પર લેવામાં આવશે।